હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આપણે હમણાંથી વિડીયો મેકવાનો પ્લાન નથી આવતો કે હું વિડીયો મેકવા એમ, પણ આજે એટલી જોરદાર જબરજસ્ત વાત કરશું ને. અને આપણો સ્વભાવ છે ખુશ મિજાજી, ખુશ રહેવાનો. એટલે આપણે સિરિયસલી અમુક એવી વાતો હોય તોય આપણે સિરિયસ બહુ નથી થઈ શકતા. આજની વાત કંઈક એવી જ છે તોય આપણે સિરિયસલી નથી વાત કરી શકતા. તો કેમ છો બધા? મજામાં ને? પૂર્વ કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખાલી વાતની શરૂઆત કરી દેવી તો અમે નાના હતા, અમારા દાદા દાદી હારે અમે રહેતા હતા. દાદા તો મારા પપ્પાના પપ્પા દાદા મેં નથી જોયેલા, પણ હું વેકેશન પડે એટલે મામાના ઘરે રહેતા હતા. ત્યાં નાના નાની, મામા મામી, બહુ મજા આવતી હતી. અને ત્યારે વૃદ્ધાશ્રમ નહોતા, અને ત્યારે બહુ ભણતા નહોતા, બહુ નહોતા ભણતા. સ્કૂલે જવાનું થાય ને તો ઢળીને છોકરાઓને બાળકોને સ્કૂલે લઈ જતા હતા. અમે એ માયલા નથી, અમે તો જતા હતા. એટલે ત્યારે વૃદ્ધાશ્રમ નહોતા અને અત્યારે વૃદ્ધાશ્રમ છે. એનું કારણ કોણ છે? માણા વહુને જવાબદાર સમજે, બાપને ઘરવાળાને, એટલે જે દીકરો હોય જેને વૃદ્ધાશ્રમમાં મેકી આવ્યો હોય એને જવાબદાર સમજે છે. છોકરો અને વહુ મા બાપને હેરાન કરે છે. તમે ઊંડું વિચારજો, ખરેખર જો જવાબ તો અંદર આત્મો આપણો રહ્યો ને એ જ આપણે જવાબ આપી દેશે. પેલા વૃદ્ધાશ્રમ નતા, પેલા દાદા દાદી, 5 બાળકો, છોકરાના છોકરાઓ બધા ભેગા રહેતા હતા, આનંદથી જીવતા હતા, ખુશ રહેતા હતા. અત્યારે સ્કૂલો સારી થઈ ગઈ છે, ભણતર સારા થઈ ગયા છે, અને વૃદ્ધાશ્રમ પણ વધી ગયા છે. મા બાપ ઘરે હેવાતા નથી એટલે વૃદ્ધાશ્રમમાં મેકવા પણ વધારે માણસો જવા મળ્યા છે. એનું કારણ મા બાપ પોતે જ છે. રી હોય તેને ચડશે કા? મા બાપનું નામ લીધું એટલે. મા બાપ રહ્યા ને એ બાળકો જ્યારે નાના હોય ને એટલે એને સારું ભણતર કરાવવું છે. અમારો છોકરો કાંઈક મોટો ઓફિસર બને, મોટો સાહેબ બને. મા બાપ રહ્યા ને એ છોકરાઓને મોટો સાહેબ બનાવવા માંગે છે, સારો દીકરો બનાવવા નથી માંગતા. જન્મે એટલે માત્ર 3 વર્ષના થાય ને ત્યાંથી જ બાળ મંદિર, આપણી દેશી ભાષામાં LKG ને ફલાણું કેજી ને ઢીકણું કેજી ને એવું બધું ચાલુ કરાવી દે માત્ર 3 વર્ષની ઉંમરથી. જ્યારે મા બાપનો ખોળો જોઈ ને ત્યારે મા બાપ એને બાળ મંદિરમાં ધકેલી આવે છે. જ્યારે એને રમવાનું હોય, રમવાને કે બાળપણ છે, બાળપણ તો એક જ વાર આવે છે. રમવાનું છૂટી જાય, ભણો ભણો ભણો. બાળ મંદિરમાંથી સીધા સ્કૂલમાં, સ્કૂલમાંથી સીધા ટ્યુશનમાં, ટ્યુશનમાંથી સીધા લેસનમાં. રજા સાંજ પડે, સ્કૂલેથી રિસેસ પડી જાય, છૂટી જાય સ્કૂલ એટલે સાંજે ઘરે આવે એટલે બેટા લેસન કરો. સવારમાં સ્કૂલનો ટાઈમ થાય ત્યાં સુધી જો વિદ્યાર્થી આપણા બાળકો રમતા હોય તો જાગ્યો નથી, રમ જ કરે છે, લખતો વાંચતો નથી, ચોપડી હાથમાં પકડતો નથી. બહુ બધું જોયું છે. મેં આવા બધા અનુભવ બહુ કર્યા છે. અને એ બાળકો પછી તમે એને ચોપડીના ભણતર સારું છે, આપણે કોઈ ભણતરની વિરુદ્ધમાં નથી, ભણવું જરૂરી છે. ભણો ગણો આગળ વધો, ભણતર જરૂરી છે. પણ આપણે મા બાપ જ એ બાળકોને, આપણા પોતાના છોકરાઓને એટલા બધા ચોપડેમાં વ્યસ્ત કરી દેવી છે ને કે એ પછી એને ભણતર, નોકરી અને પૈસા, આ 3 વસ્તુ દેખાય છે કે ભણો, નોકરી કરો અને પૈસા કમાવો. હોસ્ટેલમાં થોડાક મોટા થાય એટલે હોસ્ટેલમાં ધક્કો મારીને મૂકી આવે છે. આપણા બાળકને એને ફાવે છે કે નથી ફાવતું કે કાંઈ નહીં, ઘરેથી ભી હોય ભણવાનું છે, ભણવા પછી પાછો સમય નહીં આવે.
આ ભણવાનો સમય અત્યારે છે એ ભણી લ્યો, પછી અમારી જેવડા થાય છે ત્યારે ભણી નહીં શકો. અમારે ભણવું તો અમે ભણી નથી શકતા. આવા બધા ટોર્ચરથી વિદ્યાર્થીને પરાણે પોતાના બાળકને હોસ્ટેલમાં મૂકી આવે. ત્યાં જઈને એની જે પોઝિશન થાય ત્યાંથી પછી ભણીને સીધા કોલેજથી ઇન્ટરિયાથી સીધી નોકરી. છોકરો નોકરી કરે એટલે વહુ તો નોકરિયાત જ આવવાની છે, ભણેલી ગણેલી હારી જવાની છે. પછી છોકરો અને વહુ બે નોકરી કરે તો ઘરે જે મા બાપ રહ્યા એ વૃદ્ધ થયા હોય, એમાંથી કાં મા હોય કાં બાપ હોય. જ્યાં લગી માં હોય ને ત્યાં સુધી વાંધો નહીં, કારણ કે માં છે ને એ ઘરનું કામકાજમાં ટેલ ટપોર કરાવે, ઘરના કામકાજમાં મદદ કરાવે, એટલે માજી તો હંચવાઈ જાય. પણ દાદા જે પાછળ રહી ગયા હોય ને, દાદા નથી હંચવાતા, એટલે દાદાને હોસ્ટેલમાં પણ ક્યાં વૃદ્ધાશ્રમમાં મેકવા જવા પડે છે. પણ મેં એટલું નજરમાં જોયું છે કે જેટલા માણસોએ પોતાના બાળકોને ભણાવ્યા ગણાવ્યા ને મોટા બનાવ્યા ને, એ જ માણસો એમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મેકવાઈ ગયા છે. ક્યારેય અમારી જેવા ગામડામાં આવો, અમારા ગામડાના મા બાપ ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. શહેર સિટીના નોકરિયાત માણસો હશે ને એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હશે. નાનપણમાં આપણું બાળક આપણી હારે રહેવા માંગતું હોય છે અને આપણે એને હોસ્ટેલમાં મૂકી આવી છીએ. એ બાળક જ્યારે હોસ્ટેલમાં હોય ને ત્યારે તમને ખબર છે એને કેવી તકલીફો વેઠવી પડતી હોય છે. હોસ્ટેલ સારી જ છે, હોસ્ટેલ સારી છે, આપણે કોઈ હોસ્ટેલને ના નથી પાડતા, પણ જો આપણું બાળક ત્યાં ખુલ્લા દિલથી ભણી શકતું હોય, રહી શકતું હોય તો સારી જ છે. નાના બાળકો માટે હોસ્ટેલ છે ને એ જ હોસ્ટેલ આપણે મોટા થઈ એટલે આપણા માટે વૃદ્ધાશ્રમ છે. મા બાપ માટે બાળકને હોસ્ટેલમાં નથી ફાવતું તો પરાણે ભીખ મારીને કહે છે કે ત્યાં રહ્યો તમે. પછી આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ ને આપણે નથી ફાવતું, પછી આપણા દીકરા એમ કહે છે કે હવે તમે ત્યાં જ રહ્યો, અમે નોકરી કરવી કે તમને સાચવવી. ક્યારેક વિચારજો, આ વિષય ઉપર થોડુંક વિચારજો કે રિયલી ખરેખર આ વાત કૈલાસબેનની સાચી છે, વિચારવા જેવી છે. વિચારજો ક્યારેક, આપણી વાતમાંથી કાંઈક તમને મળશે. ખાલી સાંભળવા ખાતર, વિડીયો જોવા ખાતર જોઈ ન લેતા, વિચારજો. અને કાંઈક અંદરથી મળે ને તો કમેન્ટ કરજો. બને ત્યાં સુધી પોતાના બાળકો હારે, પોતાના દીકરાઓ હારે ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ.